મિત્રો એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। તમે જાણો છો કે મીરા રોડ પર ભગવાન રામની શોભાયાત્રા જ્યારે નીકળી હતી ત્યારે તેના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, આ લોકોએ ઘણી ગાડીઓને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું અને ઘણા લોકોને આમાં ઈજા પણ થઈ હતી। અને ત્યારે હિંસા ભડકાવવામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો એક વિડીયો જે એક અબુ શેખ નામના શખ્સે બનાવ્યો હતો તેને ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો। क्यों सोते हुए शेर लोग को जगा रहे तुम लोग को होश वोश है कि नहीं कुछ? हाँ, क्या यूपी समझ के रखे क्या बम्बई को? हाँ, बम्बई किसी के बाप की जागीर नहीं है। बम्बई खुले सांडों का इलाका है और खुले सांड बम्बई में ही घूम रहे हैं। काहे के लिए जबरदस्ती जो इंसान सोया हुआ है उसको जगाने की कोशिश कर रहे बेमतलब का? हाँ, क्या जरूरत थी तुम लोग को आने की नया नगर के अंदर? हाँ, મિત્રો જ્યારે અબુ શેખે આ વિડીયો બનાવ્યો હતો ત્યારે તેણે અનાપ શનાપ પ્રભુ રામ વિશે બોલ્યો હતો। અયોધ્યાના રામ મંદિર વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ ઘણી કરી હતી અને તમે જોઈ શકો છો મિત્રો કે તે કેવો હેકડી બતાવતો હતો આ વિડીયોની અંદર। પણ જ્યારે મિત્રો પોલીસ હરકતમાં આવી હતી ત્યારે તેની બધી જ હેકડી બહાર નીકળી ગઈ હતી અને તેની આખરી પૂછપરછ કરવામાં આવી હતી। એટલું નહીં મિત્રો, તેને કાયદાનું ભાન કરવામાં આવ્યું હતું। આવા નફરત ફેલાવનાર શખ્સો સાથે આવું જ થવું જોઈએ જેથી કરીને તેઓ બીજી વાર આવું કૃત્ય કરે નહીં। તમે આ વિશે શું વિચારી રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો, અને જય શ્રી રામ કોમેન્ટમાં જરૂર લખજો જેથી કરીને ઘણા લોકો સુધી આપણો આ વિડીયો પહોંચી શકે। આપણે મળશું આવતા વિડીયોમાં। જય શ્રી રામ।